હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થયો છે। પહેલા અમૂલ દૂધના ભાવમાં વધારો થયો, ત્યારબાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે। ત્યારે દૈનિક વસ્તુઓ જે લોકો ઉપયોગ કરતા હોય છે તેમાં પણ હવે ભાવ વધારો થશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે આ વાતને લઈને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વધતી મોંઘવારીને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। મહિલાઓના જણાવ્યા પ્રમાણે ઘર ચલાવવું દિવસે ને દિવસે મુશ્કેલ બની રહ્યું છે। દૂધના ભાવમાં વધારો અને પેટ્રોલ ડીઝલના વધેલા ભાવને કારણે રસોડાથી લઈને મુસાફરી સુધી દરેક ખર્ચમાં વધારો થઈ રહ્યો હોવાનું સુરતની મહિલાઓનું કહેવું છે। અને આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર પડી રહી છે। કેટલીક મહિલાઓએ સરકાર સામે સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે જો દેશની આર્થિક સ્થિતિ લાંબા સમયથી ખરાબ હતી તો ચૂંટણી દરમિયાન કોઈ ભાવ વધારો કેમ કરવામાં આવ્યો નહીં? ચૂંટણી પૂર્ણ થતાં જ સતત ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે। મહિલાઓએ વધુમાં જણાવ્યું કે સરકાર પહેલા પોતાના ખર્ચમાં ઘટાડો કરે અને ત્યારબાદ સામાન્ય લોકો પર મોંઘવારીનો બોજ મૂકે। વધતી મોંઘવારીને કારણે ઘરનું બજેટ બગડી ગયું છે અને હવે રોજિંદો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ બની રહ્યો છે। મોંઘવારી મુદ્દે લોકોમાં વધતો અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। જે રીતે અમૂલ દૂધ બાદ હવે ગેસ પેટ્રોલ જેવામાં જે રીતનો વધારો કરવામાં આવ્યો છે અને જેને લઈને સામાન્ય જનતાને તેમની સીધી અસર છે તે પડી રહી છે। કારણ કે જે પ્રકારે રસોડામાં ખાસ કરીને ગૃહિણીએ પોતાનું જે ઘર ચલાવવાનું હોય છે અને તેમાં દૂધની અનેક આઈટમો બનાવવાની છે, એટલે ખાસ કરીને દૂધમાંથી અનેક વસ્તુ બનાવવામાં આવતી હોય છે, એટલે તેને લઈને સીધી અસર પડી છે। ત્યારે ગૃહિણી સાથે જ સીધી વાત કરીશું, શું કહેવું છે, શું કહેશો? જે રીતે દૂધમાં 2 રૂપિયાનો અમૂલમાં વધારો થયો અને ત્યારબાદ જે રીતે ગેસમાં અને ડીઝલ પેટ્રોલમાં, શું કહેશો? દૂધ એક મેઇન વસ્તુ છે જેનાથી આપણે નાના બચ્ચા છે કે કોઈ બી દૂધ બધાની માટે જરૂરી વસ્તુ છે। હવે દૂધની અંદર જ ભાવ વધારે તો પછી એની અંદર આપણે આગળ કેવી રીતે, કેમ કે બધી જ વસ્તુ પનીર, દહીં, કઈ બી વસ્તુ આપણે કઈ બી બનાવવું હોય ઘરમાં કે કઈ બી એની માટે તો દૂધ કે એનાથી બનેલી કોઈ બી આઈટમ જરૂરી છે। 3 રૂપિયા અત્યારે ડીઝલ પેટ્રોલમાં વધારે હશે, તેમ છતાં મળી પણ નથી રહ્યું, એટલે લોકો લાઈનમાં ઉભા રહે છે। એક તો ગરમી સવારે લોકો જાય છે, અમારા હસબન્ડ જ છે મારો વાર, સવારે ઉઠીને જાય છે અને 44 ડિગ્રી કે 43 ડિગ્રી તાપમાનમાં તમને આટલી મોટી લાઈનમાં ઊભી રાખે અને તે બી પેટ્રોલ મળે નહીં। એ લોકોને રેગ્યુલર વ્હીકલનો યુઝ છે, એમને આખો દિવસ વ્હીકલ પર ફરવાનું હોય છે, વધારે પૈસા આપવા છતાં પણ એ લોકોને આટલી મોટી લાઈનમાં આટલી ગરમી। બીજા ગૃહિણીઓ સાથે વાત કરીશું, તમે શું કહેશો? જે રીતે સતત મોંઘવારી વધતી જાય છે અને તેઓમાં અચાનકથી આ જે રીતનો ભાવ વધારો છે, કઈ રીતે જોઈ રહ્યા છો એક મહિલા તરીકે? ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે દરેકની, કોઈ પણ મધ્યમ વર્ગ છે એ લોકોની તો ખરાબ જ છે। કારણ કે જો રોજનું રોજ લાવી વાળા ખાવા વાળા છે એમને બી પ્રોબ્લેમ થવાનો, અને અમારે મધ્યમ વર્ગના બાકીના તો કોઈને કોઈ આમાં અસર થવાની નથી। કઈ બી ખબર જ નથી પડતી કે આ લોકો ભાવ શેનો વધારે છે આટલો બધો। કારણ કે પેટ્રોલ ડીઝલ ને ચૂંટણી પછી જ હંમેશા વધે જ છે, દરેક ચૂંટણી પછી, એક ચૂંટણી નથી પણ ખૂબ જ ભાવ વધારો છે દરેક વસ્તુનો ને આમને લોકોને એડજસ્ટ નથી થતું, કરી નથી શકતા અમે લોકો। એક તો કે છે કે તમે બહાર ન જાઓ ફરવાનું, તો કે ચલો એ બી અમે અમારી રીતે તો હજી જતા જ નથી કશે ફરવા કે ક્યાંય ગયા પણ નથી, પણ તમે એ જ તમે અમને કહો છો તો એ તમે તમારી ઉપર પણ લાગુ કરો બધી વસ્તુઓ। મોટા લોકોને કહો કે આ બધું તમે છોડો, તમે ત્યાંથી મોટા લોકો છોડવાનું શરૂ કરશે ને મીન્સ કે પૈસાદાર લોકો કે જે બહુ હાઈફાઈ છે, પછી બીજાને તમે કહી શકો કે તમે અમે તો આવી રીતે નહીં કરી શકીએ, અમે જતા પણ નથી જોકે ક્યાંય, પણ આ જે પરિસ્થિતિ જે છે કે ઓછો પગાર છે લોકોનો, ઓછા પગાર તમે ભાવ વધારો જીકો છો, એ ભાવ વધારો કે ખાવા પીવાનું સામાન્ય ખાવા પીવાનું સરकारને કે તો અમને। आप क्या कहेंगे? युवा है और जिस तरह से महंगाई बढ़ रही है, क्या कहेंगे? महंगाई बढ़ रही है, मैं तो यही कहना चाहूंगी आज के युवा को कि हमें मिलकर आवाज उठाना चाहिए, नहीं तो हम अगर आवाज नहीं उठेंगे तो हम ऐसे ही सफर करने वाले हैं। आज के युवा उनको ऐसा है कि उनको इतना ये सारी चीजों में इन्वॉल्व नहीं होते, वो अपने फन में बिजी है या अपने लाइफ में बिजी है। बट मेरा मेन यही है कि अवेयरनेस हो, सब मिलके आवाज उठाए कि नेता या जो भी मिनिस्टर्स है वो अपनी मनमानी ना करे और वो पब्लिक के बारे में भी सोचे कि नहीं, आज का पब्लिक, आज का युवा, आज का जनरेशन अवेयर है कि उनके साथ अगर हम गलत करेंगे तो वो आवाज उठाएं। બિલકુલ, તો આ તો સુરતથી લોકો અને જે તમામ જણાવી રહ્યા છે, ખાસ કરીને ગૃહિણીઓ, એટલે આ સીધી અસર છે મોંઘવારીની છે તે મહિલાઓના રસોડા ઉપર અસર થઈ છે।
ત્યારે ગૃહિણીઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે નારાજગી છે તે જોવા મળી રહી છે. એટલે સરકાર પાસે હવે આશા અપેક્ષા રાખી રહી છે કે તમે ઓછો ભાવ ન કરો તો કાંઈ નહીં, પરંતુ છે તેટલો સ્થિર રહેવા દો તો પણ મોટી મહેરબાની થશે. એટલે ચોક્કસથી ગૃહિણીઓમાં નારાજગી છે અને સતત જે રીતે ભાવ વધારાને લઈને લોકોને, સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને આ સમસ્યા સતાવી રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર હવે જામનગરમાં પણ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં કાચા તેલની વધતી કિંમતોને પગલે જામનગર શહેરમાં પણ નવા દરો અમલી બન્યા છે, જેનાથી વાહન ચાલકો પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે. જામનગરમાં પેટ્રોલમાં પ્રતિ લીટરે ₹2.99 અને ડીઝલમાં ₹3.09નો વધારો થયો છે. આ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 94.44થી વધીને ₹97.43 પર પહોંચ્યો છે અને ડીઝલનો ભાવ 90.11થી વધીને ₹93.20 પર પહોંચ્યો છે. ઈંધણના આ ભાવ વધારાને કારણે સામાન્ય નાગરિકો સહિત ટ્રાન્સપોર્ટ અને ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં આગામી દિવસોમાં દૈનિક ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે. ભાવ પેટ્રોલનો હતો 94.49, નવો છે 97.47, એટલે કે ₹2.98નો વધારો પેટ્રોલમાં. ડીઝલમાં જૂનો ભાવ 90.15, નવો ભાવ 93.24, એટલે ₹3.09નો ભાવ વધારો સવારે લાગુ પડ્યો છે. આ ભાવ વધારો મારા હિસાબે બહુ અનિવાર્ય હતો. આમ સમજો તો સરકાર છેલ્લા 2 મહિનાથી આપણને ભાવ વધારાથી બચાવી રહી હતી. એમાં એને એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, લગભગ પેટ્રોલ ઉપર ₹13 ઘટાડી, ડીઝલ ઉપર ₹10 એક્સાઇઝ ડ્યુટી ઘટી, અને ઓઇલ કંપનીઓને કહેવામાં આવ્યું કે તમે નુકસાની કરો પણ પબ્લિકને વાંધો ના આવવો જોઈએ. પણ લડાઈ થોડીક લાંબી ચાલી. અમુક દેશોના શું કહેવાય ડિસિઝન્સ મન મેચ નથી આવતા, એના લીધે આ થોડું અઘરું થઈ રહ્યું છે. પણ આ ભાવ વધારો હવે જરૂરી હતો. 2 મહિના આપણને સરકારે બચાવ્યા છે, એ ઘણું સારું કહેવાય. લોકોને એક જ અપીલ કરીશ કે બને ત્યાં સુધી ગવર્મેન્ટ વ્હીકલ્સ જેમ કે બસ છે, જ્યાં બસ અવેલેબલ હોય ત્યાં બસ, જ્યાં મેટ્રો અવેલેબલ છે ત્યાં સિટી બસ છે ત્યાં સિટી બસ, જ્યાં મેટ્રો અવેલેબલ છે ત્યાં મેટ્રો વાપરો. મુંબઈ જેવું શહેર આપણે જાણીએ છીએ કે રોજ 97-98 લાખ માણસ બોમ્બેમાં મેટ્રો ઉપર ટ્રેન, લોકલ ટ્રેન પર ટ્રાવેલ કરે છે અને બહુ ઇઝીલી એમનું જીવન નિર્વાહ થાય છે. તો ખોટું પેટ્રોલનો ખર્ચ એ લોકોનો બચે છે. એવી જ રીતે જ્યાં અવેલેબલ હોય સિટી બસ ત્યાં સિટી બસ વાપરે તો એમને ફાયદો થાય એમ છે. આજે સવારના પેટ્રોલ ભરાવા અત્યારે પંપ ઉપર આવ્યો ત્યારે ખબર પડી કે ભાઈ ₹3 લીટરે વધી ગયા છે પેટ્રોલમાં. તો આવક નથી. અત્યારે એમ કહે છે કે ભાઈ ઓઇલ સંકટના કારણે ભાવ હજી વધતા જ જશે. તો લોકોને એક અપીલ ખાસ કે ભાઈ સાચવીને વાપરો, બગાડશો નહીં, શેર કરશો સવારી, એટલી નમ્ર વિનંતી. બાકી આ ભાવ વધારો કઈ તમારા કે મારા. તો લોકો પર મોંઘવારીનો વધુ એક મોટો આર્થિક બોજ પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે ₹3 જેટલો વધારો થતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નવા ભાવ મુજબ પેટ્રોલમાં ₹2.98 વધારો થયો અને જૂનો ભાવ જે ₹94.31 જેટલો હતો તે હવે ₹97.29 સુધી પહોંચ્યો છે. ડીઝલમાં પણ ₹3.09 વધારો થયો છે. એક તરફ મર્યાદિત આવક અને બેરોજગારીનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગ માટે આ નવો ભાવ વધારો કમરતોડ સાબિત થશે. વાહન ચાલકોનું કહેવું છે કે ઈંધણ મોંઘું થવાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેના લીધે આગામી દિવસોમાં દૂધ, શાકભાજી તેમજ અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી બનશે. સરકાર દ્વારા છે તે પેટ્રોલ અને ડીઝલમાં છે તે ભાવ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે લોકો છે તે પેનિક થઈ રહ્યા છે. લોકો છે તે લાંબી કતારો છે તે પેટ્રોલ પંપ ખાતે છે તે લગાવી રહ્યા છે. ત્યારે આપણી સાથે આ પેટ્રોલ પંપના સંચાલક છે, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો? ખાસ તો અત્યારે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. પેટ્રોલમાં ડીઝલમાં ભાવ વધારો અવશ્ય આવ્યો છે, પરંતુ લોકો ખોટી રીતે માન્યતાઓ અલગ અલગ હોય છે. આ મુદ્દાને કઈ રીતે જુઓ છો આપ? ના, એમાં શું છે, એવો કઈ તંગી અત્યારે નથી. બધી પેટ્રોલિયમ કંપની બધા ડીલરને પૂરતો જથ્થો આપે છે. એટલે એવું આ એક પબ્લિકમાં એક ડર બેસી ગયો છે, પણ એવું કાંઈ થવાનું નથી. પેટ્રોલ આપણી ગવર્મેન્ટ પેટ્રોલ ડીઝલ પૂરેપૂરું બધાને, એટલે
પણ એક છે કે ભાઈ તમને જ્યાં જરૂરિયાત હોય એટલું વાપરો એમ, ખોટી રીતે એનો ગેરઉપયોગ ન કરો. જેટલી તમારે જરૂરિયાત હોય ને એટલું જ તમે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરો જ્યાં તમારે એની ખાસ જરૂરિયાત હોય. એટલે આપણા પીએમ સાહેબે જે કીધું છે એ બરોબર છે કે આપણે દેશને એક સપોર્ટ મળે કે બિનજરૂરી તમે વપરાશ કરવામાં કે આગળ આપને અમુક સમયે મુસીબત અલગ કંઈક તકલીફ એવી આવે તો અત્યારે આ બધી જગ્યાએ યુદ્ધનો જે પ્રોબ્લેમ જે છે ને ક્રૂડના ભાવ ગયા છે એટલે કંપનીમાં એના બધી બહુ પ્રોબ્લેમ છે. પણ કંપની અત્યારે બધી પેટ્રોલિયમ કંપની પૂરેપૂરો પ્રોડક્ટ બધાને આપે છે, ક્યાંય એવું ક્યાંય છે નહીં, ખોટી પેનિક કરે નહીં. એક ભાવ વધારો છે પણ એ એક તોય આપણી ગવર્મેન્ટે બહુ માઇનોર આપ્યો છે અને બહુ લેટ આપ્યો છે. બાકી અમુક દેશોમાં તો આ પેટ્રોલ ડીઝલના ભાવ બહુ વધારે આપ્યા છે ને બહુ વધુ પડતા આપ્યા છે અને બહુ ટાઈમ પહેલા આપી દીધા. તો આપણી ભારત સરકારે આનું બહુ પબ્લિકનું ધ્યાન રાખીને આ એક વસ્તુનું નિરાકરણ કરેલ છે કે ભાઈ ધ્યાન રાખજો બધી રીતે. ખાસ તો પીએમ મોદીએ અપીલ પણ કરી છે ઇંધણનો ઉપયોગ જરૂરત પ્રમાણે હોય તે પ્રમાણ પર, તો લોકોને સારો સંદેશો આપ્યો છે જેથી પોલ્યુશન પણ છે તે ક્યાંક ને ક્યાંક ઓછું પણ થાય. તો આને કઈ રીતે કહેશો મને? એમાં શું છે ભાઈ, આપણા પીએમ સાહેબે જે સંદેશો આપ્યો છે ને એટલે કે ભાઈ સમય છે આગળ જો આ યુદ્ધનું એનું આગળ બહુ લાંબુ ચાલ્યું તો આપણે એનો સામનો પૂરી આગળ બહુ લોંગ ટાઈમ માટે આપણે એનો કરવો પડે. એના માટે અત્યારે એની પૂરી તૈયારીના હિસાબે એ લોકોએ કીધેલું છે કે ભાઈ પેટ્રોલ ડીઝલનો તમે બને ત્યાં સુધી ગેરઉપયોગ ના કરવો. ધન્યવાદ. આપણે લોકો સાથે પણ વાત કરવા પ્રયાસ કરશું. કાકા, તમે શું કહેશો? ભાવ વધારો ચીકી દેવામાં આવ્યો છે 3 રૂપિયાનો, કેવો ફટકો લાગશે? ફટકો તો લાગે ને પબ્લિકને. અત્યારે એક તો મોંઘવારી છે વધારે, પછી આ દૂધના ભાવ વધ્યા, ગેસના ભાવ વધ્યા. આ સરકાર પબ્લિકની બધાની કમર તોડી નાખે એવા ભાવ વધારો થયા છે. તો આમાં સરકારને કાંઈક સારો નિર્ણય લઈ ભાવ વધારો ન થાય, આમ આદમીને તકલીફ ના પડે તે માટે વિચારવું જોઈએ. ધન્યવાદ. તો આ અનેક કાકાઓને તેમજ લોકો છે ત્યારે ખાસ તો વાત કરીએ તો તેમની સાથે તો વાત કરવાનો પ્રયાસ કરીશું બીજા લોકો સાથે પણ. કાકા, તમે શું કહેશો? 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે, કેવો આર્થિક ફટકો લાગશે તમને? મોદી સરકારની કઈ વાત સાચી તમારી, તમે પેટ્રોલ વધારો યુદ્ધની છે, પણ આમ પ્રજાનું શું થાય એ તો જોવો. આજે રોજીરોટી જે વ્યક્તિ કમાતો હોય ને આ 3-4 રૂપિયા ડીઝલમાં વીકેન્ડે જે આ વધારો આપ્યો તો આમ પ્રજા શું છે 50-35% તો હિન્દુસ્તાનમાં ખાવાનું મળતું નથી, ફાફા પડે છે, રોજગાર છે નહીં ને આવડો વધારો કરે ને આ સરકારી તાઇફા કરે છે ને એ બંધ કરો ને, પબ્લિકને તમે ઓલી આપો, મદદ કરવાની. કે આ તાઇફા કરો છો આવડા મંત્રીના, ગૃહમંત્રીના, XYZ ગમે એ મંત્રી હોય, સાંસદ હોય કે વિધાનસભાના હોય, કોઈ પણ હોય, આવડા તાઇફા કરે ને આવડી બધી પાર્ટી કરે તો આમ પ્રજાને સહાય કરો ને. આમ પ્રજાની મદદ રહ્યો તો દેશ થશે, બાકી મેં તાઇફા કશો વિદેશ બજાવતો નહીં આવે પ્રજાને. કાકા, આર્થિક ફટકો કેવો લાગશે રૂપિયામાં? એક તો આપણી મંથલી ઇન્કમ છે તે ફિક્સ હોતી હોય છે, ત્યારે આવા ભાવ વધારો આવ્યો છે, આર્થિક ફટકો કેટલો લાગશે? આર્થિક ફટકામાં જોઈને કે દેશ ઘણું પાછળ હોય, આવડો બધો વધારો છે, રોજગાર છે નહીં, ઇન્ડસ્ટ્રી ઝોન બધે બંધ પડ્યો, બરાબર, ધંધા છે નહીં તો પ્રજા શું કરશે? વધારે ફટકો લાગવાનો જે છે એનાથી તો ડબલ ફટકો. 1-2 વર્ષ સુધી બહુ તકલીફ પડશે. આમ પ્રજાને મધ્યમ વર્ગને બહુ તકલીફ પડે. એની પાસે પૈસા છે, એને કોઈ તકલીફ છે નહીં ભાઈ, બરોબર. મોટી પાર્ટી છે એને કોઈ તકલીફ નથી, રાજકારણને કોઈ તકલીફ નથી, સરકારી કર્મચારીને ભથ્થા મળે, આમ પ્રજાને ભથ્થું મળે, લાઈફનો વધારો થઈ તો સરકારને શું અપીલ કરશો? સરકારને એક અપીલ છે કે ભાવ સ્થિર રાખો વધારોમાં. તમે જે કંપનીને જે XYZ જે કરતા હોય એ ડિસ્કાઉન્ટ આપો, પણ આમ પ્રજા ઉપર કેમ આટલો બધો ભાર આપો છે? ડીઝલ પેટ્રોલનો ભાવ સ્થિર રાખો તો કઈ કામ ધંધો નીકળે, બાકી કામ ધંધામાં ક્યાં કાંઈ છે? ધન્યવાદ. તો આ હતા લોકો કે જે કહી રહ્યા છે કે ખાસ તો જે સરકાર દ્વારા છે તે ભાવ વધારવામાં આવ્યો છે તે તેમને છે તે આર્થિક ફટકો છે તે મિડલ ક્લાસ લોકોને છે તે લાગશે, કારણ કે તેમની ઇન્કમ છે તે ફિક્સ થતી હોય છે અને પેટ્રોલ અત્યારે છે તે જીવન જરૂરિયાત વસ્તુમાં આવતી હોય છે. તેમજ પીએમ મોદીએ લોકોને પણ અપીલ કરી છે કે ઇંધણનો ઉપયોગ છે તે તમે ઓછામાં ઓછો કરો, જેથી આગામી સમયમાં જે આપણે કઈ યુદ્ધની પરિસ્થિતિ કે મિડલ ઇસ્ટ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારતને છે કે એની ઉપર ખાસી એવી અસર ન પડે. અને જે સમાચાર પ્રદેશ ગુજરાતી રાજકોટ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રાતોરાત વધારો કરવામાં આવ્યો તેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પેટ્રોલના ભાવમાં 2 રૂપિયાને 99 પૈસાનો વધારો થયો અને તેનો ભાવ 97 રૂપિયાને પણ પાર પહોંચી ગયો છે. ડીઝલમાં પણ 3 રૂપિયાને 9 પૈસાનો વધારો થયો અને 93 રૂપિયાથી પણ તેના ભાવ વધી ગયા છે. આમ રાતોરાત પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટના લોકોના મંતવ્યો આપણે જાણ્યા. જામનગરના
પેટ્રોલ પંપના સંચાલકના મંતવ્ય જાણ્યા, સુરતના લોકોના મંતવ્યો જાણ્યા કે તેમનું શું કહેવું છે. લોકોને એવો ડર લાગી રહ્યો છે કે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થયો છે, તેને કારણે અન્ય ચીજ વસ્તુઓ પણ વધારે મોંઘી બનશે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધશે અને તેને કારણે અન્ય ચીજ વસ્તુઓ પણ મોંઘી બનશે. આ આર્થિક ફટકાથી કંટાળીને લોકો ઇલેક્ટ્રિક બાઇક તરફ વળવાનું પણ વિચારી રહ્યા છે. ભાવ વધારે જે વસ્તુ અત્યારે જીવન જરૂરિયાત થઈ આમ તો ગણ બરાબર છે, પણ મારા વિચાર એવો છે કે હવે ઇલેક્ટ્રિક બાઇક લેવાનું છે. અસર તો હવે બધા યુદ્ધ હિસાબે ઘણી બધી અસર થશે એમ ટૂંકમાં, પણ જરૂર છે એ જરૂર છે જ. આપણે બધા તો એક્સેપ્ટ નથી કરી શકતા બાઇક સાથે બીજું બરાબર. ભાવ વધારો યોગ્ય છે, યોગ્ય એટલે હવે આ યુદ્ધ કારણે શોર્ટેજ પડે એટલે ત્યાંથી બંધ છે ને બધું. તો ભાવ વધારાથી સામાન્ય જનજીવન થોડું અસ્ત બની રહ્યું છે. લોકોનું પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને દૂધના ભાવમાં જે રીતે વધારો થયો થોડા સમય બાદ, તેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી ગઈ છે. ઘરના બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ રહ્યા છે. આર્થિક ફટકા વચ્ચે ઇંધણના પુરવઠામાં પણ 50% જેટલો ઘટાડો પણ થયો છે. કોમર્શિયલ ગેસના સિલિન્ડરોમાં પણ હાલ ઘણી તંગી જોવા મળી રહી છે. ઘણા અંશે લોકોને કોમર્શિયલ સિલિન્ડરનો વધારે ભાવ આપવો પડી રહ્યો છે, ક્યાંક નથી મળતા તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. અને પેટ્રોલ પંપ તેમજ ડીઝલ નથી તેવા બોર્ડ પણ ગઈકાલે જોવા મળ્યા હતા અને વાહન ચાલકોને પણ તેને કારણે ભારે પરેશાની પડી હતી. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાનો પણ ડર લોકોને સતાવી રહ્યો છે અને તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ મોંઘી થવાની દહેશત લોકોમાં સેવાઈ રહી છે. ખેડાના લોકો શું કહી રહ્યા છે તે પણ જાણીએ. આ 3 રૂપિયા વધાર્યા છે તો મિડલ ક્લાસ નું શું? એ લોકો તો રોજે કમાઈને રોજે ખાવાના હોય છે. હવે એ લોકો 3 રૂપિયા વધી જ આવે, એક એક કરીને 3 વધશે. તમે બધું આટલું બધું કરો છો, ટેક્સોનું લઉં છો, તેનું વિકાસ શું રહે છે? કશું વિકાસ તો થતું નહીં. તો તમે શાના 3 રૂપિયા વધારે? મિડલ ક્લાસનું તમે વિચારો અને જો કે ભાઈ મિડલ ક્લાસનું શું ચાલે છે. એ લોકો જોડે નહીં હોતા એટલા પૈસા કે ભાઈ 3 રૂપિયા વધારે, 5 રૂપિયા વધારે. પહેલા 50 રૂપિયા લીટર મળતેલું, હવે 100 રૂપિયા લીટર થઈ ગયું, પછી 3 રૂપિયા વધી ગયા. આજે પેટ્રોલ પુરાવા આવ્યા ત્યારે અમને ખબર પડી કે પેટ્રોલમાં ફરી ભાવ વધારો થયો છે. 3 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી સતત વધતી રહે છે. મોંઘવારીમાં જનતાને માર પડતો રહે છે. પહેલા ગેસ બાટલામાં ભાવ વધ્યા, પછી તેલોમાં ભાવ વધે છે, પછી હવે ફરી પાછા પેટ્રોલમાં ભાવ વધ્યા. પેટ્રોલના ભાવ વધવાના હતા પણ ઇલેક્શન આવી ગયું. ઇલેક્શન પત્યા પછી પબ્લિકના ઉપર ભાર પાછો સરકારે નાખ્યો છે. હવે પાછા અમૂલમાં પણ 2 રૂપિયા વધ્યા છે. એટલે સામાન્ય વર્ગને જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ વધતા રહે તો સામાન્ય વર્ગ કરશે શું? મારે એ સરકારને એ કહેવા માંગુ છે કે સરકારને એવું કહે છે કે તમે સોનું ના ખરીદશો, તમે વિદેશ પ્રવાસ ના કરશો, તમે પેટ્રોલનો બચાવ કરશો. એટલે સરકારના નીતિ નિયમ પ્રમાણે અમારે ચાલવાનું. જ્યારે સરકાર પોતાના જાહેર કાર્યક્રમોમાં જે શું કહેવાય, જાહેર કાર્યક્રમોમાં પૈસાનો, પેટ્રોલનો, સરકારી સંસ્થાઓનો જે દુરુપયોગ કરે છે તો એ લોકોને આ વસ્તુ નહીં નડતી. એમના જ્યારે નેતાઓના કાફલાઓ નીકળે, જ્યારે જાહેર સભાઓ થાય, જ્યારે સરકારી સંસ્થાઓમાં જે રીતે તમે જોવો છો કે જ્યારે સરકારી સંસાધનો ઉપયોગ થાય છે ત્યારે તેમાં પણ પેટ્રોલ ડીઝલનું ઇંધણ તો ભરે જ છે ને. એમાં એ લોકો રૂકાવટ નહીં લાવે પણ જનતાને કહે છે કે તમે એનો ઉપયોગ ઓછો કરો. એટલે સરકાર દ્વિભાષી વલણ અપનાવે છે.